એવર સોસાયટી ઇન્ડિયા અને ઇકોસિસ એક્શન ફાઉન્ડેશન ફ્રાન્સના સહયોગથી દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે। તેની શરૂઆત નાસિકના રહેવાસી મોહમ્મદ દિલવરે ચકલી પક્ષીની ભયંકર પ્રજાતિને મદદ કરવા માટે નેચર ફોર એવર સોસાયટી NFSની સ્થાપના કરીને કરી હતી। નેચર ફોર એવર સોસાયટી દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે ઉજવાનું આયોજન કર્યું હતું। દર વર્ષે 2010માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ ચકલી પક્ષીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનું છે। વૃક્ષોની આડેધડ કાપણી, આધુનિક શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદૂષણને કારણે સ્પેરો પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે। એક સમય હતો જ્યારે ચકલીઓનો કિલકિલાટ લોકોને ઊંઘમાંથી જગાડતો હતો, પરંતુ હવે એવું નથી। તે એક પક્ષી છે જે મનુષ્યની આસપાસ રહેવાનું પસંદ કરે છે। સ્પેરોની સંખ્યામાં સતત ઘટાડો એ ચેતવણી છે કે પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રકૃતિ અને માનવી અસર કરી રહ્યો છે। તેથી આ દિવસ પર કામ કરવાની જરૂરત છે। તો તમારા ઘરમાં માળો બનાવેલો છે તો તમે તેને દૂર કરશો નહીં। આંગણા, બારી, બહારની દિવાલો પર દરરોજ અનાજ પાણી રાખો। ઉનાળામાં ચકલીઓ માટે પાણી રાખો। ધન્યવાદ।